માર્થીના શુભ સંદેશમાંથી પાઠ 8મો અધ્યાય 18-22। પોતાની આસપાસ લોકોના ટોળા વળેલા જોઈને ઈસુએ સામે કાંઠે જવાની આજ્ઞા કરી। એ વખતે એક શાસ્ત્રી આવીને તેમને કહ્યું, ગુરુજી, આપ જ્યાં જશો ત્યાં હું આપની પાછળ આવીશ। ઈસુએ કહ્યું, શિયાળાને બખોલ હોય છે અને આકાશના પંખીઓને માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેલવાનો ઠામ નથી। પછી તેમના એક શિષ્યએ તેમને કહ્યું, પ્રભુ, પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો। પણ ઈસુએ તેમને કહ્યું, તું મારી પાછળ આવ અને મરેલાઓને દફનાવવાનું મરેલા પર છોડી દો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાલા યુવા મિત્રો, આજના શાસ્ત્ર પાઠ આપણને ઘણું બધું શીખવાડે છે અને ઘણું બધું કહે પણ છે। આજે પ્રભુ એમના શિષ્યો એમને કહે છે કે ગુરુજી, આપ ક્યાં જાઓ છો? હું તમારી પાછળ આવીશ। અને એ જ રીતે પ્રભુ ઈસુ તેમને કહે છે કે તું મારી પાછળ આવ। પ્રભુ આપણે બધાને એમની પાછળ બોલાવે છે। પ્રભુ એમ નથી જોતો કે આ બહુ સારો છે, આ બહુ ખરાબ છે, અને બહુ આવડે છે અને નથી આવડતું। પ્રભુ એવું જોતો જ નથી। પ્રભુ આપણે બધાને એક સરખા માને છે અને આપણે બધાને એમની પાછળ ચાલવાનું કહે છે। જેમ પ્રભુ ઈસુએ એક સામાન્ય ભરવાડ આમોસને પણ એક પૈગંબર તરીકે નિમ્યો હતો, એ પણ એક સામાન્ય ભરવાડ જ હતો અને પ્રભુ એને પૈગંબર તરીકે નિમે છે। તે જ રીતે આપણે બધાને પ્રભુ આજે કહે છે કે તમે મારી પાછળ આવો। કોઈ પણ એવું આમ શું કહેવાય કે આપણે બધાએ પૂરેપૂરા પ્રભુના સેવક થવાનું છે। પ્રભુના શુભ સંદેશનો પ્રચાર બધા લોકો સુધી પહોંચાડવાનો છે। ઘણા બધા પ્રભુએ આપણને ઘણી બધી આવડતો આપી છે અને એ આવડતો આપણે પ્રભુના કાર્ય માટે વાપરીએ તો એ આવડતનો આપણે સદુપયોગ કર્યો ને એમ કહેવાય, અને એમાંથી ઘણું બધું શીખવા મળે છે। અને જો આપણે પ્રભુની પાછળ ચાલીશું ને તો આપણી ઉપર ઘણા બધા પરીક્ષણો આવવાના છે, પણ પ્રભુ સાચે જ આપણને એ બધા પરીક્ષણોમાંથી બચાવે છે અને કોઈ પણ અડખે ને પડખે આપણી સાથે ને પાસે રહે છે। એ જ રીતે પ્રભુએ આપણને ઘણી બધી હકલો આપી છે। એક પુરોહિતની પણ હકલ આપી છે અને એક સંસારિક જીવનની પણ હકલ આપી છે। આપણે એને સમજવાનું છે કે આપણને પ્રભુએ કયા કામ માટે નિમ્યા છે, એ સમજી અને એ રસ્તે ચાલવાનું છે। તો આપણે સાચી રીતે પ્રભુની પાછળ જઈને એમનું કાર્ય પૂરું કરવાનું છે। આભાર। I see why you are German.